1, 2, 3, come on. તો મિત્રો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ ધોરણ 12. મુખડું છે આ તો બોલવું પડે બરાબર કે. તો આપણે અભ્યાસ કરીએ છીએ ધોરણ 12 વિષય બાયોલોજી ચેપ્ટર નંબર 10 માનવ કલ્યાણમાં સૂક્ષ્મજીવો. તો છેલ્લા લેક્ચરની અંદર આપણે અભ્યાસ કર્યો હતો સેવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને બાયોગેસ પ્લાન્ટ. હવે આજના લેક્ચરની અંદર આપણે બીજા બે મુદ્દાઓની ચર્ચા કરી હતી, જેમાંનો એક મુદ્દો છે જેનું નામ છે જૈવિક નિયંત્રકો તરીકે સૂક્ષ્મજીવો. તો અહીંયા હું ટાઇટલ આપી દઉં છું બરાબર. જૈવિક નિયંત્રકો, જૈવિક નિયંત્રકો તરીકે સૂક્ષ્મજીવો. ઓકે ચલો આગળ વધીએ. હવે તો જૈવિક નિયંત્રકોનું અંગ્રેજી નામ લખી દઈએ, બાયો કંટ્રોલ એજન્ટ્સ. જૈવિક એટલે બાયો, નિયંત્રણ કરવું એટલે કંટ્રોલ કરવું બરાબર. ઓકે તો જૈવિક નિયંત્રણ આપણે કહીએ છીએ બાયો કંટ્રોલ એજન્ટ્સ બરાબર. અને અહીંયા બાયો કંટ્રોલ એજન્ટ્સ તરીકે તમારે યુઝ કરવાના છે માઇક્રો ઓર્ગેનિઝમ્સ એટલે કે સૂક્ષ્મજીવો. હવે આપણે મુદ્દાની અંદર પ્રવેશ કરી લઈએ કે ભાઈ જૈવિક નિયંત્રકો વાય, કેમ આ મુદ્દાની ભણવાની કેમ જરૂર છે અને જૈવિક નિયંત્રકોની આપણે શું જરૂર પડે છે બરાબર. તો એ ટાઇટલ ક્લિયર કરીએ, એને એનઓસી લઈ લઈએ પહેલાં બરાબર. કે તો આપણે બધા જાણીએ છીએ કે ભાઈ પારંપરિક આપણે જે ખેતી કરીએ છીએ, જે ટ્રેડિશનલ ખેતી થતી હોય છે બરાબર. ઓકે તો સમજી લો કે આ વનસ્પતિ છે, તો આ વનસ્પતિને નુકસાન કરવા માટે ઘણા બધા દુશ્મન તૈયાર હોય છે, જેને આપણે કહીએ છીએ કીટકો. શું કહીએ છીએ આપણે? હા, દાખલા તરીકે જંતુઓ. એ જ રીતે આપણી વનસ્પતિ છે એની આજુબાજુ અનિચ્છનીય નીંદણ પણ પેદા થતું હોય છે. અનિચ્છનીય નીંદણ કે તો કીટકો છે, જંતુઓ છે, નીંદણ છે, આપણા પાકને નુકસાન કરી શકે છે. તો આનાથી છુટકારો મેળવવા માટે આપણે કેમિકલ્સ એટલે કે રસાયણોનો ઉપયોગ કરીએ છીએ. હા કે ના બરાબર. ઓકે જેને તમે કહો છો. અહીં વિદ્યાર્થી મિત્રો કીટનાશક એટલે ઇન્સેક્ટિસાઇડ થશે, જંતુનાશક એટલે પેસ્ટિસાઇડ થશે, ફૂગનાશક એટલે કે ફંગીસાઇડ થશે અને નીંદણનાશક એટલે કે વીડીસાઇડ્સ થશે. તેની ખાસ નોંધ લેવી. તો ટૂંકમાં બધાના મૂળમાં છે કેમિકલ એટલે કે રસાયણ છે. બધાના મૂળમાં શું છે? રસાયણ છે બરાબર. આપણે જંતુનાશકો વાપરીએ છીએ, આપણે કીટનાશકો વાપરીએ છીએ, આપણે નીંદણનાશકો વાપરીએ છીએ, આપણે ફૂગનાશકો વાપરીએ છીએ. કેમ વાપરીએ છીએ? કારણ કે આ બધા તમારી વનસ્પતિને એટલે કે પાકને નુકસાન કરી શકે નહીં. અને આ બધા બનાવવામાં આવે છે સિન્થેટિકલી એટલે કે કૃત્રિમ રીતે બરાબર. ઓકે અને આ બધાના મૂળમાં રસાયણ છે. ચલો તમે આનો યુઝ કરો છો. ઓકે હવે આ રસાયણોનો યુઝ કરો છો તો એના કારણે જે પર્યાવરણ છે એની સમતુલા જોખવાય છે. એટલે કે જે પર્યાવરણ છે થશે પ્રદૂષિત બરાબર. હવે પર્યાવરણથી લઈને શું? તો પર્યાવરણથી લઈને કે સમજી લો કે ભાઈ પાણી. તો આ રસાયણોનો જેટલો બહોળો ઉપયોગ થશે એટલું જ પાણી છે પ્રદૂષિત થશે. ઓબ્વિયસ જમીનમાં પણ જવાના એટલે કે જમીન પણ પ્રદૂષિત થશે. ઓકે એ જ રીતે શાકભાજી છે બરાબર. ઓકે તો એની અંદર પણ આપણને જોવા મળશે. એ જ રીતે ફળો છે. ઓકે તો પર્યાવરણ ઇન ધ સેન્સ કે બધું જ આવી જાય છે બરાબર. જમીન છે, પાણી છે, શાકભાજી છે, ફળો છે, ધાન્યો છે, આ બધું જ છે આ રસાયણોના કારણે થશે પ્રદૂષિત. હા કે ના? ઓકે કેટલાક રિપોર્ટ તો એવા પણ છે કે આ ફંગીસાઇડ છે, પેસ્ટિસાઇડ છે, વીડીસાઇડ છે બરાબર. આ બધું તમે યુઝ કરો તો આની અંદર ઘણા બધા રહેલા હોય છે કાર્સિનોજન્સ. આમાં શું હોય છે? હા આમાં કાર્સિનોજન્સ હોય છે. કાર્સિનોજન્સ એટલે કે એવા રસાયણો કે જે કેન્સર કરી શકે છે. એટલે આ રસાયણોના કારણે કેન્સર થવાની પણ શક્યતા રહે છે બરાબર. બીજો રિપોર્ટ એવું પણ કહે છે કે આ રસાયણો તમે જે વનસ્પતિમાં કીટકનાશક, જંતુનાશક, નીંદણશામક અને ફૂગશામક તરીકે યુઝ કરો છો બરાબર, એ હોય છે જૈવ અવિઘટનીય. કેવા હોય છે? હા આ લોકો હોય છે જૈવ અવિઘટનીય. એટલે કદાચ જો શરીરમાં જતા રહે તો શરીરની અંદર એનું વિઘટન થાય નહીં, બાયોલોજિકલ ડિગ્રેડેશન થતું નથી. તો આ બધા જે રસાયણો છે કેવા હોય છે? જૈવ અવિઘટનીય છે. જૈવ અવિઘટનીય એટલે કે શરીરમાં જઈને ધીમે ધીમે જમા થાય બરાબર. અને જમા થવાના કારણે ઘણી ઝેરી અસરો આપણા શરીરમાં પેદા થતી હોય છે. આટલો મુદ્દો સમજી ગયા? ચાલો તો હવે ખબર એ પડી ગઈ કે ભાઈ આપણે આ પ્રકારના રસાયણોનો ઉપયોગ કરવો જોઈએ નહીં. હવે તમે કદાચ ઉપયોગ નથી કરતા તો પછી તમે
કીટકો જંતુઓ નીંદણ છે ફૂગ છે એનાથી તમારી વનસ્પતિનું રક્ષણ કઈ રીતે કરી શકશો એ પ્રશ્ન ઊભો થાય. તો પ્રશ્નનો જવાબ અહીંયા જ છે. આપણે જૈવિક નિયંત્રકોનો ઉપયોગ કરશું. આ બધા રસાયણોનો ઉપયોગ નહીં કરીએ, કેમિકલનો ઉપયોગ નહીં કરીએ. આપણે ઉપયોગ કરવાનો છે સૂક્ષ્મજીવોનો. તો સૂક્ષ્મજીવોને એઝ આ શું યુઝ કરીશું? આપણે જૈવિક નિયંત્રકો તરીકે ઉપયોગ કરીશું. એટલે આપણે રસાયણનો ઉપયોગ કરવાનો નથી. આપણે સૂક્ષ્મજીવોને જ જૈવિક નિયંત્રકો બનાવી દઈશું. અને એ સૂક્ષ્મજીવો જ તમારી વનસ્પતિને શાનાથી બચાવશે? કીટકો છે, જંતુઓ છે, નીંદણ છે, ફૂગ છે, બરાબર. સૂક્ષ્મજીવો જ તમારી વનસ્પતિને આ બધા જે નુકસાનકારક પદાર્થો છે એનાથી બચાવશે. હાલી ખબર પડી ગઈ? ઓકે. એક બીજો ઓપ્શન તમને સમજાવવા માટે, એટલે કે આ મુદ્દો છે એને સમજાવવા માટે ખેંચેલો છે. એ મુદ્દાનું નામ છે ઓર્ગેનિક ખેતી. મુદ્દો છે ઓર્ગેનિક ખેતી, બરાબર. અથવા તો તમે એને કહી શકો છો કાર્બનિક ખેતી. આ બંને શબ્દો તમારી બુકની અંદર વાપર્યા છે એટલે મેં લખ્યા અહીંયા, બરાબર. ઓર્ગેનિક ખેતી, આમ તો એને કહેવાય અંગ્રેજીમાં એને આખું લખવું પડે, ઓર્ગેનિક ફાર્મિંગ એવું લખવું પડે, પણ એને લખ્યું છે ઓર્ગેનિક ખેતી. એટલે આપણે ઓર્ગેનિક ખેતી લખ્યું. એને ગુજરાતી કરીએ એટલે શું થશે? કાર્બનિક ખેતી, બરાબર. તમે નામ સાંભળ્યું હશે ને કદાચ કોઈને કંઈ જ્ઞાન હોય એના વિશે. તો ઓર્ગેનિક ખેતી, કાર્બનિક ખેતી કંઈક એવી ખેતી છે કે જેની અંદર બધું જ નેચરલ કુદરતી સ્ત્રોતમાંથી મળતું હોય ને એવું જ ઉપયોગ કરવામાં આવે. કંઈ પણ સિન્થેટિક, કૃત્રિમ અને રાસાયણિક કશું જ ઉપયોગમાં લેવામાં આવતું નથી. દાખલા તરીકે તમારે ખાતર યુઝ કરવું છે તો રાસાયણિક ખાતર વાપરવાનું નહીં, એના બદલે જૈવિક ખાતર. બોલો, વસ્તુ સમજાઈ? ઓકે. તો ઓર્ગેનિક ખેતીનો કોન્સેપ્ટ, કાર્બનિક ખેતીનો કોન્સેપ્ટ છે એ તમારા નિવસન તંત્રની જે સમતુલા છે એને બેલેન્સ કરે છે. એને શું કરે છે? બેલેન્સ કરે છે, બરાબર. ઓકે. ઓર્ગેનિક ખેતીના કારણે જૈવ વિવિધતાનું સંરક્ષણ થાય છે. ઓર્ગેનિક ખેતીના કારણે શું થશે ભાઈ? હા, જૈવ વિવિધતાનું થશે સંરક્ષણ, બરાબર. જૈવ વિવિધતા એટલે શું? આપણે આમ તો જૈવ વિવિધતા શબ્દ 11મા ધોરણમાં પહેલા ચેપ્ટરમાં જ ભણી ગયેલા છીએ, બરાબર. એનો અર્થ એના નામની અંદર જ છે, સજીવોની અંદર જોવા મળતી વિવિધતા એટલે કે જૈવ વિવિધતા. હવે આ શબ્દ આપણે આની અંદર કેમ વાપર્યો આપણે સમજી લઈએ, બરાબર. જુઓ, રસાયણોથી આ બધું નુકસાન થાય છે જે આપણે જોઈતું નથી, બરાબર. અને સાથે સાથે વનસ્પતિને આપણે આ બધા નુકસાનકારકોથી બચાવવું પણ છે. તો આપણને એક ઓપ્શન મળ્યો કે ભાઈ તમે સૂક્ષ્મજીવોનો જૈવિક નિયંત્રકો તરીકે ઉપયોગ કરી શકો છો, બરાબર. અને સૂક્ષ્મજીવો તરીકે જૈવિક નિયંત્રકોનો ઉપયોગ તમે કઈ ખેતીમાં કરી શકો છો? ઓર્ગેનિક એટલે કે કાર્બનિક ખેતીમાં કરી શકો છો. હાલી વસ્તુ ખબર પડી ગઈ? તમે આવું કરશો તો જૈવ વિવિધતાનું થશે સંરક્ષણ, બરાબર. ઓકે. બીજો ફાયદો શું થશે? કે નિવસન તંત્રની સમતુલા જળવાઈ રહેશે. નિવસન તંત્રની સમતુલા જળવાય છે. બોલો, આટલી ખબર પડી? તમે કહેશો નિવસન તંત્ર એટલે શું? તો નિવસન તંત્ર એટલે કે ભાઈ આપણી આજુબાજુ જે પણ જૈવિક અને જે અજૈવિક જે પણ વસ્તુ જોવા મળે છે એ બધું ભેગું એક પડીકામાં વાળીએ ને તેને કહેવાય નિવસન તંત્ર. દાખલા તરીકે હું એમ કહું કે તળાવનું નિવસન તંત્ર, બરાબર. તળાવની અંદર છે પાણી છે, વનસ્પતિ છે, તળાવમાં પ્રાણીઓ પણ રહેલા છે, બરાબર. અને બધા એકમેક સાથે જાળાની જેમ એકમેકમાં ગૂંથાયેલા હોય છે. વચ્ચે એક કડી વચ્ચેથી તમે ખેંચી લો તો આખું નિવસન તંત્ર જોખમાઈ જશે. બોલો, મગજમાં ઉતરે છે વાત? બરાબર ને? ઓકે. આપણે નથી કહેતા આખો એક નિઝામ, આખું એક ચક્ર, બરાબર. ઓકે. એ રીતે વચમાંથી તમે કોઈ સમજી લો કે વનસ્પતિ, જલીય વનસ્પતિ કોઈ હોય છે, એ વનસ્પતિને લુપ્ત કરી દો પાણીમાંથી, તો એ વનસ્પતિ પર બીજા જે નભતા જલીય પ્રાણીઓ છે એ પણ હવે તળાવમાં જોવા મળશે નહીં. મતલબ શું થઈ ગયો? હવે તળાવનું નિવસન તંત્ર ધીમે ધીમે નાશ પામે છે. બોલો, મગજમાં ઉતરે છે વાત? ઓકે. તો નિવસન તંત્રની સમતુલા જળવાય છે. જો તમે જંતુનાશકો આ જે રાસાયણિક ફોર્મની અંદર જો જૈવિક નિયંત્રકો વાપરશો તો તમારા નિવસન તંત્રની સમતુલા જોખમાશે. કેમ હું એવું બોલું છું એ પણ તમને કારણ કહી દઉં, બરાબર. ઓકે. સમજો કે આપણો આ ખેતીનો મતલબ જ્યાં ખેતી કરીએ છીએ જમીન વિસ્તાર છે, હવે આપણે રસાયણો છે એનો આડેધડ છંટકાવ કરીએ છીએ, બરાબર. શાના માટે? જંતુઓ, કીટકો, નીંદણ, ફૂગથી રક્ષણ મેળવવા માટે આપણે રસાયણોનો છંટકાવ કરીએ છીએ, બરાબર. ઓકે. તો રસાયણોના છંટકાવના કારણે આપણે આગળ જોઈએ કે ભાઈ જમીન છે, પાણી છે, આ બધું પ્રદૂષિત થાય છે, જમીનની ફળદ્રુપતામાં ઘટાડો થાય છે. રસાયણો છાંટ્યા કેમ? કે તમારે આ બધાને મારવાના છે. ઓકે. તો હવે આ રસાયણ એવું વિચારશે કે ભાઈ જે રોગ પેદા કરે છે એ કીટકને જ હું મારું, જે રોગ પેદા નથી કરતા એ કીટકોને હું મારું નહીં. અને આવી ખબર પડશે? આ થોડી કઈ રોગ પ્રતિકારક શક્તિ છે તે ઓળખશે કે ભાઈ પોતાનું શું છે અને પારકું શું છે.
ખ્યાલ આવી ગયો? એટલે તમે જો આવા રસાયણોનો છંટકાવ કરશો તો એટલે કે જે કીટકો છે, જે જંતુઓ છે, વનસ્પતિમાં રોગ પેદા કરે છે એ તો મરવાના જ છે, સાથે સાથે જે નિવસન તંત્રની સમતુલા માટે જે જવાબદાર છે કીટકો, બરાબર, જંતુઓ, એ પણ મરી જશે. જે રીતે આપણે આગળ સમજ્યા કે ભાઈ સૂક્ષ્મજીવો, તો સૂક્ષ્મજીવો એવું નહીં, ફાયદાકારક પણ છે. અને આ ચેપ્ટરમાં સાબિત થઈ ગયું કે સૂક્ષ્મજીવો શું છે? ફાયદાકારક છે. ખાલી સૂક્ષ્મજીવો એટલે કે રોગ પેદા કરે એટલે જ આપણે એને સૂક્ષ્મજીવો કહીએ છીએ? ના, એવું છે નહીં. એટલે અહીંયા પણ આવું છે, બરાબર. કેટલાય કીટકો છે, સંધિપાદીઓ છે, જંતુઓ છે, ખરેખર જમીનની ફળદ્રુપતા માટે જવાબદાર છે. નિવસન તંત્રની સમતુલા એના કારણે જળવાઈ રહે છે, બરાબર. એટલે આપણે રસાયણો તમે છાંટશો તો તમે એવા જાતિ વિશેષ અમુક જંતુઓ અને સંધિપાદીઓને નહીં મારો, તમે બધાને જ મારી નાખશો. એના માટે એટલે જંતુઓ, કીટકો નાશ પામશે, જમીનની ફળદ્રુપતામાં ઘટાડો થશે, પેલો જે નિજામ, જે પોષણ ચક્ર છે, જે નિવસન તંત્ર છે એ ખોરવાઈ જશે અને જૈવ વિવિધતામાં થશે ઘટાડો, બરાબર. અને જે નિવસન તંત્રની જૈવ વિવિધતામાં ઘટાડો થાય, બરાબર, એ નિવસન તંત્ર લાંબા સમય સુધી ટકી શકે નહીં. જેટલી જૈવ વિવિધતાની અંદર સમૃદ્ધિ જોવા મળે, જેટલી વેરાયટી વધારે હોય એટલું જ તમને જોવા મળશે નિવસન તંત્રનું બેલેન્સ. બોલો, સમજી ગયા કે નહીં? ઓકે. એટલે આપણે ખેતી કરવાની પણ છે, કીટકો, જંતુઓ, નીંદણ, ફૂગ સામે રક્ષણ પણ મેળવવાનું છે, અને રાસાયણિક નિયંત્રકો નથી વાપરવાના, અને આપણે વાપરવાના છે જૈવિક નિયંત્રકો, જેના થકી આપણને બે મોટા ફાયદા થાય છે. અને ખરેખર જે લાભદાયી જંતુઓ અને જે કીટકો છે એ બચી શકે છે, જેના કારણે જૈવ વિવિધતાનું સંરક્ષણ અને નિવસન તંત્રની સમતુલા છે એ બેલેન્સમાં રહે છે. એટલે આપણે સૂક્ષ્મજીવો જૈવિક નિયંત્રકો તરીકે વાપરીશું તો એવા જ જંતુઓ અને એવા જ કીટકો મરશે જે ખરેખર વનસ્પતિમાં રોગ પેદા કરે છે, જે જૈવ વિવિધતા માટે અને જે જમીનની ફળદ્રુપતા માટે અને જે બીજા પ્રાણીઓ છે કે જે એમના ઉપર નભે છે એમના માટે ફાયદાકારક સાબિત થશે. એવા જંતુઓ, કીટકો છે એ સૂક્ષ્મજીવોથી મરશે નહીં. ઉતરી ગઈ મગજમાં વાત? એટલા માટે આપણે સૂક્ષ્મજીવોનો ઉપયોગ ખાલી જગ્યા તરીકે કરશું, જૈવિક નિયંત્રકો તરીકે. ઇઝી છે? ચાલો, હવે સરસ મજાના ઉદાહરણ જે તમારા દિમાગમાં સીધા ઉતરી જશે, બરાબર ને? હવે મેઇન પંચ આના છે કે જે નીટમાં MCQ તરીકે જે વસ્તુ પૂછાય એ આ છે. આ તો બધી લોજિકલ વાર્તા થઈ ગઈ. જો તમે આને એકવાર વાંચી લો તો તમારા શબ્દોમાં સરસ મજાનો એક અડધા પેજનો નિબંધ તમે આના વિશે બનાવી શકો છો, બરાબર. એટલે આમાં ફક્ત એકવાર વાંચવાની જરૂર છે, હવે જે વસ્તુ છે યાદ રાખવાની જરૂર છે. ક્લિયર ને? કે તો સરસ મજાનું આપણે પહેલું ઉદાહરણ જોઈ લઈએ. સરસ મજાના બે નામ આપેલા છે. એક છે લેડી બર્ડ, એક કયું નામ છે? હા, એક નામ આપ્યું છે લેડી બર્ડ અને બીજું છે ડ્રેગન ફ્લાય. બરાબર. ઓકે. તો લેડી બર્ડ અને ડ્રેગન ફ્લાય પહેલા તો યાદ રાખજો છે શું? તો આ છે ભૃંગ કીટકો. આ શું છે? હા, આ છે ભૃંગ કીટકો. એટલે ખબર એ પડી કે ભૃંગ કીટકોનો ઉપયોગ તમે કયા તરીકે કરી શકો છો? જૈવિક નિયંત્રકો તરીકે કરી શકો છો. ભૃંગ કીટકો જ નહીં, આપણે આગળ જોશું બેક્ટેરિયાનો પણ ઉપયોગ કરશું, ફૂગનો પણ ઉપયોગ કરશું અને વાયરસનો પણ ઉપયોગ કરશું. આ બધાનો આપણે જૈવિક નિયંત્રકો તરીકે ઉપયોગ કરશું ઇન્સ્ટેડ ઓફ રસાયણ. ખ્યાલ આવી ગયો? ચાલો વધીએ આગળ. તો આ ભૃંગ કીટકો છે. હવે આનો પંચ હું તમને કહી દઉં. લેડી બર્ડ એવા ભૃંગ કીટકો છે કે જેના શરીરની સપાટી ઉપર લાલ ટપકા જોવા મળે છે. એટલે હું અહીંયા ખાલી ફક્ત લાલ ડોટ કરીશ, બરાબર. આખી કંઈ આકૃતિ હું દોરવાનું છું નહીં કે ભૃંગ કીટક કેવું દેખાય છે. સમજી લો કે આ લેડી બર્ડની શરીરની સપાટી છે તો એના ઉપર કેવા ટપકા? હા, એના ઉપર લાલ ટપકા જોવા મળે છે. અને આ જે ડ્રેગન ફ્લાય છે એના શરીર ઉપર હું બ્લેક ટપકા, એટલે એની ઉપર કાળા ટપકા આપણને જોવા મળે છે. હા, એનો પંચ છે, યાદ રાખજો. આ ભૃંગ કીટકો એવા છે જેમાંનો એક લેડી બર્ડ છે જેના શરીર ઉપર લાલ ટપકા છે, અને ડ્રેગન ફ્લાય એવો ભૃંગ કીટક છે જેના શરીર ઉપર કાળા ટપકા છે. એટલે વિધાને વિધાનાર, સાચા ખોટાની અંદર આવી નાની નાની વસ્તુ ખાલી આગળ પાછળ કરી દે. શું કરી દે? હા, કે ભાઈ લેડી બર્ડ છે એના શરીર ઉપર કાળા ટપકા અને ડ્રેગન ફ્લાયના શરીર ઉપર લાલ ટપકા જેવા ભૃંગ કીટકો છે એનો જૈવિક નિયંત્રકો તરીકે ઉપયોગ થાય છે. આપણે હા, બે નામ તો આપણે વાંચેલા, બરાબર છે, ચલો સાચું, પણ આ કાળા લાલ ટપકા જોવાનું રહી જાય. ખ્યાલ આવી ગયો? ઓકે. હવે પ્રશ્ન એ છે કે ભાઈ આ ભૃંગ કીટકો છે એ તમને શાનાથી છુટકારો આપશે? એટલે વનસ્પતિને, આપણને નહીં હો. કોને? વનસ્પતિને. ઓકે. તો એને તમે વનસ્પતિને શાનાથી બચાવી શકો છો? તો એફિડ્સ અને મચ્છરોથી. શાનાથી બચાવી શકાય છે? એફિડ્સ અને મચ્છરોથી તમે આ ભૃંગ કીટકોનો ઉપયોગ કરીને તમારી વનસ્પતિને બચાવી શકો છો. એક મુદ્દો પૂરો? ઉતરી ગયો મગજમાં? બીજું ઉદાહરણ સરસ મજાનું અને બહુ જ IMP.
બરાબર ઓકે. તો એ જે ઉદાહરણ છે બરાબર એનું નામ છે બીટી. શું નામ છે એનું? બીટી. આ રીતે એને લખાય છે. આખું નામ લખીએ બેસિલસ થુરિન્જીએન્સિસ. બેક્ટેરિયા છે, યાદ રાખવાનું. શું છે? હા ઓકે. એટલે બી ફોર બેસિલસ, બી ફોર બેસિલસ અને ટી ફોર થુરિન્જીએન્સિસ. બરાબર ઓકે. થુરિન્જીએન્સિસ. તો આખું નામ થયું બીટી ફોર બેસિલસ થુરિન્જીએન્સિસ. આટલી વાત ખબર પડી ગઈ. બેક્ટેરિયા છે, કારણ કે બેસિલસ આપણે શેપ શામાં ભણી ગયા? બેક્ટેરિયામાં. એટલે આ યાદ રાખજો કે ભાઈ બેક્ટેરિયા છે. ચલો હવે આનું કરવાનું શું? તો બેસિલસ થુરિન્જીએન્સિસ બેક્ટેરિયાનો ઉપયોગ તમે જૈવિક નિયંત્રકો તરીકે કરી શકો છો. કઈ રીતે ઉપયોગ કરશું? બહુ સરળ છે, ફટાફટ તમારા મગજમાં ઉતરી જશે. દાખલા તરીકે તો બજારની અંદર આ જે બેસિલસ થુરિન્જીએન્સિસ છે એના પાવડરના સ્વરૂપમાં મળે છે શુષ્ક બીજાણુઓ. શું મળે છે? હા. તો આ જે મેં ડોટ ડોટ કરે તમે સમજો, આ છે શુષ્ક બીજાણુઓ. આ છે શુષ્ક બીજાણુઓ. કોના શુષ્ક બીજાણુઓ? બેસિલસ થુરિન્જીએન્સિસના શુષ્ક બીજાણુઓ છે. બરાબર ઓકે. અને તમને એક પડીકીમાં પાવડરના સ્વરૂપમાં મળે છે. જે રીતે ઈનોની અંદર પાવડર હોય છે ને, નાના નાના દાણા જેવો. બરાબર એવી રીતે અહીંયા બેસિલસ થુરિન્જીએન્સિસનો પાવડર મળે અને એ પાવડરમાં શું હોય? આ બેક્ટેરિયાના શુષ્ક બીજાણુઓ હોય છે. આટલી ખબર પડી? કઈ રીતે યુઝ કરશો? તો આ પડીકી તમારે નાખી દેવાની પાણીમાં. ઓકે. તો આપણે આ પાવડર છે એનું સોલ્યુશન બનાવીએ છીએ કે આપણે આ લઈએ છીએ પાણી. બરાબર. અને આ પાણીની અંદર આ પડીકી નાખી દઈએ છીએ. એટલે આ શુષ્ક બીજાણુવાળો જે પાવડર હતો કોનો? બેસિલસ થુરિન્જીએન્સિસનો, એનું તમે બનાવી દીધું દ્રાવણ, એનું તમે બનાવ્યું સોલ્યુશન. આટલી ખબર પડી ગઈ? ઓકે. ચલો હવે આ જે સોલ્યુશન છે એને છાંટી તો તમારે જે વનસ્પતિ ઉપર છાંટવું છે એના ઉપર સ્પ્રે કરી દેવાનું. પછી સોલ્યુશનને શું કરવાનું? જે વનસ્પતિનું આપણે રક્ષણ ઈચ્છતા હોઈએ એ વનસ્પતિ ઉપર આને શું કરવાનું છે? સ્પ્રે કરી દેવાનું છે. બરાબર. ચોપડીમાં તમને બે ઉદાહરણ આપેલા છે. બરાબર. એક ઉદાહરણ છે ફળાઉ વૃક્ષો અને બીજું ઉદાહરણ તમને રાઈનું આપેલું છે. એક છે ફળાઉ વૃક્ષો અને બીજું ઉદાહરણ છે રાઈ. અંગ્રેજીમાં રાઈને કહેવાય બ્રાસિકા. શું કહેવાય? બ્રાસિકા. ઉતરે છે મગજમાં વાત? બરાબર ઓકે. સિમ્પલ જ લોજિક છે. બરાબર ઓકે. તો આ જે બેક્ટેરિયા છે એનું તમે દ્રાવણ બનાવી દીધું. દ્રાવણ છે એનો તમે છંટકાવ કરી દીધો સંવેદનશીલ વનસ્પતિ ઉપર કે જેને ખરેખર નુકસાન થાય છે, અને એ વનસ્પતિ છે ફળાઉ વૃક્ષો અને રાઈ. બરાબર. હવે બીજો પ્રશ્ન કે ભાઈ આનાથી ફાયદો શું? બરાબર. આનાથી તમને શાનાથી રક્ષણ મળે છે? વનસ્પતિને તમે શાનાથી બચાવી શકો છો? તો પતંગિયાની ઈયળથી બચાવી શકાય. શાનાથી? હા. રાઈ છે, ફળાઉ વૃક્ષો છે, એને પતંગિયાની ઈયળ નુકસાન કરે છે. અને પતંગિયાની ઈયળ એટલે કે એને કહેવાય કેટરપિલર. શું કહેવાય? હા. તો એ કેટરપિલર છે એના ત્રાસથી તમે બચાવી શકો છો. શાનો ઉપયોગ કરીને? બેસિલસ થુરિન્જીએન્સિસનો ઉપયોગ કરીને. બોલો, ખ્યાલ આવી ગયો? ઓકે. તો શાનાથી છુટકારો મેળવી શકાય છે? તો પતંગિયાની ઈયળથી. પતંગિયાની ઈયળથી છુટકારો મેળવી શકાય છે. ઓર તમે કહી શકો છો કેટરપિલર. મોસ્ટ આઈએમપી વસ્તુ ધ્યાન રાખજો. તો બોલો, એક મુદ્દો પૂરો થયો. બરાબર ને? કઈ રીતે ઉપયોગ કરવાનો ખબર પડી ગઈ? શાનાથી રક્ષણ મળશે? પતંગિયાની ઈયળ. શું કહેવાય એને? કેટરપિલર. ઇઝી. ચલો વધીએ આગળ. આમાંથી એક બીજો મુદ્દો કાઢી દઈએ. હવે જેમ જેમ સમય ગયો બરાબર એમ જનીન ઇજનેરી વિદ્યા છે એની અંદર ડેવલપમેન્ટ આવતું ગયું. જનીન ઇજનેરી વિદ્યા, જનીન ઇજનેરી વિદ્યા, જેનેટિક એન્જિનિયરિંગની અંદર ડેવલપમેન્ટ આવતું ગયું. એટલે આપણે થોડા થયા એડવાન્સ. બરાબર. એડવાન્સ એવા થયા કે આ છે સમજી લો કે બીટી બેક્ટેરિયા. શું છે આ? હા. એટલે આપણે આ બીટી બેક્ટેરિયામાંથી કાઢ્યું એનું જનીન. શું કાઢ્યું? હા. અને આ જનીનને દાખલ કર્યું વનસ્પતિના કોષોમાં. ઓકે. એટલે આપણે આ જનીન દાખલ કરી દીધું વનસ્પતિના કોષોમાં. ઓકે. ચલો. જનીન કેમ દાખલ કર્યું? તો આ જનીન પેદા કરતું હતું ઝેરી પ્રોટીન. જનીન શું પેદા કરતું હતું? હા. જનીન પેદા કરતું હતું ઝેરી પ્રોટીન. બરાબર. અને આ ઝેરી પ્રોટીન ઝેરી કોના માટે હતું? જંતુઓ માટે, કીટકો માટે. કોના માટે? બેક્ટેરિયા માટે નહીં. કોના માટે? વનસ્પતિ માટે નહીં. કોના? જંતુઓ માટે, કીટકો માટે એ ઝેરી પ્રોટીન પેદા કરતું હતું. એટલે એ જનીનને શોધ્યું આપણે અને એ જનીનને બેક્ટેરિયામાંથી દાખલ કર્યું વનસ્પતિના કોષમાં. કઈ ટેકનિકથી? જનીનિક ઇજનેરી વિદ્યાની મદદથી. આટલી ખબર પડી ગઈ? ઓકે. હવે થયું શું કે આ જંતુઓ છે, આ કીટકો છે, આ વનસ્પતિને આવ્યા ખાવા.
બરાબર. ઓકે, એટલે આ જનીને પેદા કરેલું હતું પ્રોટીન. શું હતું? હા, આ જનીને પેદા કરેલું હતું ઝેરી પ્રોટીન. હજુ નિષ્ક્રિય હતું. કેવું હતું? હા, સક્રિય હતું નહીં. એટલે આ પ્રોટીન ગયું આ જંતુઓ અને કીટકોના શરીરમાં અને એમના આંતરડામાં જઈને બની ગયું સક્રિય. કેવું બની ગયું? એમના આંતરડામાં જઈને બની ગયું સક્રિય અને એમના આંતરડાની અંદર છિદ્રો પેદા કર્યા અને એના કારણે આ જંતુઓ અને કીટકો મૃત્યુ પામે છે. ઉતરી ગઈ મગજમાં વાત? ઇઝી છે ને? તો આ પોસિબલ થયું શાના કારણે? જીનેટિક એન્જિનિયરિંગ, જનીનિક ઇજનેરી વિદ્યાની મદદથી. એટલે તમે શું કર્યું જુઓ, આ વનસ્પતિ છે એનું જે જનીનિક બંધારણ છે એને ચેન્જ કર્યું, છેડછાડ કરીને. એ કુદરતી રીતે તમે એને રાખી નહીં, કુદરતી તમે બહારથી કોઈક જનીન લાવ્યા ને એની અંદર તમે એડ કરી દીધો. એટલે આ થઈ ગઈ વનસ્પતિ જનીન પરિવર્તિત વનસ્પતિ. શું કહેવાય આને? હા, અને જનીન પરિવર્તન તમારે કરવું હોય સજીવોનું, તેના માટે હેલ્પ લેવી પડે જનીનિક ઇજનેરી વિદ્યાની. અને ફાયદા માટે કરીએ છીએ. શાના માટે આપણે? ફાયદા માટે. એટલે કે વનસ્પતિ પોતે જ શું થઈ જાય? કીટકો સામે રક્ષણ પેદા કરે એની જાતે જ. એના ઉપર તમારે કંઈ રસાયણો છાંટવાની જરૂર રહેતી નથી. એની અંદર જ એવી ઇનબિલ્ટ એપ્લિકેશન નાખી. શું નાખીએ આપણે? ઇનબિલ્ટ એપ્લિકેશન, જે તમે ડિલીટ કરી શકતા નથી. ઇઝી છે કે? તો આ એક એપ્લિકેશન આપણે જોઈ શાની? બેસિલસ thuringiensis. ત્રીજા નંબરનું સરસ મજાનું ઉદાહરણ આપણે અહીંયા જોઈ લઈએ, ધ્યાન રાખજો. બરાબર. ફૂગ. તો ફૂગનો ઉપયોગ પણ તમે જૈવિક નિયંત્રક તરીકે કરી શકો છો. પછી પ્રશ્ન થાય કઈ ફૂગ? તો નામ લખવાનું, ટ્રાયકોડર્મા. કઈ ફૂગ છે ભાઈ? ટ્રાયકોડર્મા ફૂગનો ઉપયોગ તમે જૈવિક નિયંત્રક તરીકે કરી શકો છો. કે પછી એની તારીફ થોડી કરવાની. ટ્રાયકોડર્મા તો મુક્ત જીવી છે. આ તારીફ નથી, ખરેખર એનો પંચ છે, બહુ જગત્યનો. ટ્રાયકોડર્મા ફૂગ કેવી છે? મુક્ત જીવી ફૂગ છે. ખાસ યાદ રાખજો, સહજીવી નથી. એટલે ખાલી એમસીક્યુમાં મૂકી દે કે ભાઈ ટ્રાયકોડર્મા સહજીવી ફૂગનો ઉપયોગ જૈવિક નિયંત્રકો તરીકે. હા, કે નામ તો આવ્યું હતું પણ ખોટું હોય, મુક્તજીવી લખવું પડે. શું લખવું પડે? સહજીવી નહીં. ખબર પડી? ઓકે. પછી ઇઝી છે. પછી તો આપણે જે મુદ્દા બોલ્યા એ પ્રમાણે કે ભાઈ આ ટ્રાયકોડર્મા મુક્તજીવી ફૂગનો ઉપયોગ જૈવિક નિયંત્રકો તરીકે વિવિધ વનસ્પતિમાં જે રોગો પેદા કરે છે એ રોગકારકો સામે કરી શકાય છે. સીધી એપ્લિકેશન. એટલે પંચ આટલા છે ખાલી. ફૂગનો ઉપયોગ જૈવિક નિયંત્રક તરીકે થાય છે. યસ. કઈ ફૂગ? ટ્રાયકોડર્મા. અચ્છા, કેવી છે? મુક્તજીવી છે. એટલે વિવિધ રોગકારકો સામે તમે વનસ્પતિમાં એનો ઉપયોગ કરી શકો છો. મુદ્દો પૂરો થઈ ગયો. ઇઝી છે? ચલો, ચોથા નંબરની અંદર સરસ મજાનું વાયરસનું નામ છે બકુલો વાયરસ. કયો વાયરસ? બકુલો વાયરસ. વાયરસનું નામ એવું છે કે ક્યારે ભૂલાય નહીં. ચલો જોઈ લઈએ બકુલો વાયરસ શું કહેવા માંગે છે. તો ખબર પડી ગઈ બકુલો વાયરસ. હવે ટાઇટલ આપી એટલે ખબર પડી ગઈ કે બકુલો વાયરસનો ઉપયોગ આપણે જૈવિક નિયંત્રક તરીકે કરીએ છીએ. ઓકે. હવે એનું ખાનદાન કયું છે? એની પ્રજાતિ કઈ છે? ઓકે, એનું નામ લખી લઈએ આપણે. તો આની પ્રજાતિ છે ન્યુક્લિયો પોલીહેડ્રોવાયરસ. શું? આ બધા 25 લખીએ છીએ આપણે, જે ખરેખર પૂછાય છે. ઓકે, ખોટી વાર્તા નથી લખતા અહીંયા. ન્યુક્લિયો પોલીહેડ્રોવાયરસ. હા, આ એનું ખાનદાન ઇન ધ સેન્સ કે પ્રજાતિ. હાલી ખબર પડી? ચલો, બકુલો વાયરસને કેમ આપણે સૂક્ષ્મજીવો તરીકે ઉપયોગ કર્યો? કારણ કે એ કીટકો અને સંધિપાદીઓમાં રોગ પેદા કરે છે. કીટકો અને, હા યાદ રાખજો, કીટકો અને સંધિપાદીઓ. આટલું યાદ રાખવાનું. બેઠું વાક્ય પૂછાય નીટમાં, બેઠું જ લખેલું હશે. બરાબર? ઓકે. શામાં? કીટકો અને સંધિપાદીઓ. તો કીટકો અને સંધિપાદીઓમાં રોગ પેદા કરે છે. ખબર પડી ગઈ? કયા કીટકો અને કયા સંધિપાદીઓ કે જે વનસ્પતિમાં રોગ પેદા કરે? ખ્યાલ આવી ગયો? એટલે જે વનસ્પતિમાં રોગ પેદા કરે છે એ કીટકો અને સંધિપાદીઓમાં કોણ રોગ પેદા કરે? એટલે બકુલો વાયરસનો આપણે ક્યાં છંટકાવ કરવાનો? વનસ્પતિ ઉપર. એટલે કીટકો અને સંધિપાદીઓને ખાવા એટલે એની અંદર શું પેદા થાય? રોગ પેદા થાય. એટલે પછી બીજી વાર સાહસ કરે નહીં. બોલો, ખબર પડી ગઈ? ઓકે. બીજો પંચાનો બકુલો વાયરસનો સરસ મજાનો છે. બરાબર? કે આ બકુલો વાયરસ છે જાતિ વિશેષ છે. શું છે? યાદ રાખજો. હું સમજાવું શું કહેવા માંગે છે, ધ્યાન રાખો.
આ છે જાતિ વિશેષ છે, બરાબર. અને આનું પ્રયોજન, આની એપ્લિકેશન લઘુ વર્ણપટીય છે. કેવી છે? યાદ રાખો. હવે લઘુ વર્ણપટીય આ બધું શું છે સમજાવું તમને, બરાબર. લઘુ વર્ણપટીય, ઓકે. બેક્ટેરિયા ઉદાહરણથી તમને હું સમજાવું છું, બરાબર. કે સમજી લો કે મારી જોડે છે પેનિસિલિન એન્ટીબાયોટિક. શું છે? ચલો, પેનિસિલિન એન્ટીબાયોટિક હું વાપરું છું તો મને ફક્ત ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા જ આનાથી મરે છે, બીજા મરતા નથી. ચલો, એના જગ્યાએ હું વાપરું છું સેફાલોસ્પોરિન નામની એન્ટીબાયોટિક દવા. કઈ? સેફાલોસ્પોરિન. તો સેફાલોસ્પોરિન એન્ટીબાયોટિકથી ગ્રામ પોઝિટિવ મરી જાય છે ને ગ્રામ અને કેટલા વાયરસે મરી જાય છે. એટલે આની કામ કરવાની ક્ષમતા બ્રોડ થઈ, એટલે આને કહેવાય બ્રોડ સ્પેક્ટ્રમ. શું કહેવાય આ દવા? હા. અને આ કહેવાય નેરો સ્પેક્ટ્રમ. એટલે આ ફક્ત કોને પકડે છે? નેગેટિવ, બરાબર. એનો સ્પેક્ટ્રમ કેવું છે? નેરો. એટલે આને કહેવાય લઘુ વર્ણપટીય. શું કહેવાય? એટલે કે નેરો સ્પેક્ટ્રમ. ગુરુ વર્ણપટીય હોય તો બ્રોડ સ્પેક્ટ્રમ. પણ તમારો બકુલો વાયરસ કેવો છે? લઘુ વર્ણપટીય છે. એટલે મતલબ શું થયો? ધ્યાન રાખો. મતલબ શું થયો કે ચોક્કસ પ્રકારની જાતિ કેટલાક કીટકો અને કેટલાક સંધિપાદીઓ કે જે વનસ્પતિમાં રોગ પેદા કરે છે એમના અગેન્સ્ટમાં જ, એમનામાં જ રોગ પેદા કરશે બકુલો વાયરસ. બધા સંધિપાદી અને કીટકોમાં રોગ પેદા કરતો નથી. એટલે જાતિ વિશેષ છે. એટલે બધાને નહીં મારે, અમુકને સિલેક્ટેડ જ વીણીને મારશે. ખ્યાલ આવી ગયો ને? બાકીના બધા સુરક્ષિત રહેશે અને એના કારણે તમારા નિવસંતરની જૈવ વિવિધતા છે સચવાઈ રહેશે. ઉતરી ગઈ મગજમાં વાત? કેટલા માટે શબ્દ વાપર્યો છું? જાતિ વિશેષ. ચોક્કસ જાતિઓના અગેન્સ્ટમાં જ કામ કરે છે, બરાબર. બધાની અંદર રોગ પેદા કરતો નથી. અને લઘુ વર્ણપટીય પ્રયોજન તમે આનું કરી શકો છો, બરાબર. સસ્તનો છે, પક્ષીઓ છે, સરીસૃપો છે, બીજા માછલા છે, બીજા સંધિપાદી અને કીટકો છે, બધાના અગેન્સ્ટમાં કામ કરતો નથી. ઇઝી છે? ચાલો, હવે તમે બકુલો વાયરસનો ઉપયોગ કરી શકો છો આઈપીએમમાં. શામાં કરી શકો છો? આખું નામ યાદ રાખજો, પૂછાય છે આનું. ફક્ત આખું નામ પૂછાય છે. ઇન્ટિગ્રેટેડ પેસ્ટ મેનેજમેન્ટ પ્રોગ્રામ. ઇન્ટિગ્રેટેડ પેસ્ટ મેનેજમેન્ટ પ્રોગ્રામ, બરાબર. તો અહીંયા હું લખી દઉં છું, શોર્ટમાં લખીશ ઇન્ટિગ્રેટેડ, બરાબર, પેસ્ટ મેનેજમેન્ટ પ્રોગ્રામ. કેમ શોર્ટમાં લખ્યું? કારણ કે મારા સ્પેલિંગોમાં ભૂલો પડે છે એટલા માટે, બરાબર. કે ખ્યાલ આવી ગયો? પણ આપણે યાદ રાખવાનું. બોલું છું બરાબર, પણ સ્પેલિંગમાં થોડી ભૂલો, જોડણીમાં થોડી ભૂલો હોય છે. આઈપીએમ, ઇન્ટિગ્રેટેડ પેસ્ટ મેનેજમેન્ટ. ઇઝી છે? તો ઇન્ટિગ્રેટેડ પેસ્ટ મેનેજમેન્ટ પ્રોગ્રામની અંદર તમે બકુલો વાયરસનો એઝ એ જૈવિક નિયંત્રક તરીકે ઉપયોગ કરી શકો છો. અને છેલ્લો એનો પંચ કયા વિસ્તારોમાં? નિવસન તંત્રીય સંવેદનશીલ વિસ્તારો. કેવા? હા, બરાબર. ઓકે. તો આનો તમે આઈપીએમનો ઉપયોગ કરી શકો છો સંવેદનશીલ નિવસન તંત્રોમાં ઉપચાર તરીકે. હવે આ સમજાવું શું કહેવા માંગે છે? સંવેદનશીલ, હા, નિવસન તંત્રો. જુઓ, કેટલાક નિવસન તંત્રો એવા બહોળા હોય છે કે એમાંથી એક બે જાતિઓ લુપ્ત થઈ જાય ને તો કશું બગડે નહીં. પણ કેટલાક નિવસન તંત્રો કેવા હોય? ખૂબ જ સંવેદનશીલ હોય, બરાબર. એની અંદર તો એક કડી તમે ખસાઈ લો, એક જો પ્રાણી અને એક કીટક ખસાઈ લો તો આખું નિવસન તંત્ર નીચે આવી જાય. ખબર પડી ગઈ? તો એવા વિસ્તારો કહેવાય કેવા? સંવેદનશીલ. તેવા સંવેદનશીલ વિસ્તારોમાં આપણે અમુક લોકોને જ મારવાના હોય, બધાને મારવાના હોય નહીં. એટલે સંવેદનશીલ નિવસન તંત્રમાં ઉપચાર તરીકે બકુલો વાયરસનો તમે ઉપયોગ કરી શકો છો. તો આટલો નિબંધ યાદ રાખશું કોના વિશે? અને આખો નિબંધ યાદ રાખશું કોના વિશે? જૈવિક નિયંત્રકો અને સૂક્ષ્મજીવો વિશે. ચાલો, તો આપણે હવે ટાઇટલ આપી દઈએ છીએ. ફટાફટ ધ્યાન રાખજો, સરસ મજાનો મુદ્દો આઈએમપી ફટાફટ પૂરો કરી લઈશું આપણે, જેનું નામ છે જૈવિક ખાતરો. તો જૈવિક ખાતરોમાં સૂક્ષ્મજીવો છેલ્લો મુદ્દો છે અને બહુ ઇઝી, હલકો ફુલકો મુદ્દો છે. ધ્યાન રાખો. એ જ સ્ટોરી ફરીથી આવે કે ભાઈ જૈવિક ખાતરો કેમ યુઝ કરવા છે. ઓકે, આપણે ખાતરો સામાન્ય રીતે ટ્રેડિશનલ ખેતીમાં યુઝ કરીએ છીએ રાસાયણિક ખાતરો, બરાબર ને. તો રાસાયણિક ખાતરોનું નુકસાન શું છે બધી તમને ખબર પડી ગઈ. ઓકે, પર્યાવરણનું શું થશે? પ્રદૂષણ થશે. એટલે આપણે યુઝ કરીએ છીએ ટ્રેડિશનલ ખેતીમાં રાસાયણિક ખાતરો. હવે પ્રશ્ન થાય કે ભાઈ રાસાયણિક ખાતરો આપણે કેમ યુઝ કરીએ છીએ? તો ઊંચી ઉત્પાદકતા માટે, બરાબર. કિસાનો, ખેડૂતો કેમ યુઝ કરે? પાકમાં વધારો થાય, ઊંચી ઉત્પાદકતા. ગુણવત્તાથી કોઈ લેવા દેવા હોતું નથી. આપણે ઢગલાબંધ વસ્તુ છે એટલે આર્થિક નફો થાય, બરાબર. ઓકે, એટલે આનો આપણે ઉપયોગ કરીએ છીએ શાના માટે? ઊંચી ઉત્પાદકતા માટે.
કેમ ઊંચી ઉત્પાદકતા લેવી છે? કારણ કે બજારમાં ડિમાન્ડ છે, બરાબર. કૃષિ ઉત્પાદનોની માંગ કેવી છે? વધારે છે. અને વધતી માંગને પહોંચી વળવા માટે આપણે શાનો ઉપયોગ કરે છે? ખેડૂતો રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરે છે અને બહોળો ઉપયોગ કરે છે, ગાંડો ઉપયોગ કરે છે, બરાબર. એના કારણે થશે પર્યાવરણ પ્રદૂષિત. પર્યાવરણ પ્રદૂષિત થાય છે, શું અસરો થાય છે, એ બધું આપણે આગળના મુદ્દામાં ડિસ્કસ કર્યું, બરાબર. ઓકે. તો અહીંયા બને છે પર્યાવરણ પ્રદૂષિત. પણ આપણે એવું ઈચ્છતા નથી. આપણે ઉત્પાદકતા ઊંચી પણ લેવી છે, પર્યાવરણ છે અને પ્રદૂષિત થતું અટકાવવું પણ છે, જમીનની ફળદ્રુપતા પણ ટકાવી રાખવી છે, જૈવ વિવિધતાનું સંરક્ષણ પણ કરવું છે, નિવસન તંત્રીય સમતુલા પણ જોખમાવા દેવી નથી. તો એનો ઓપ્શન છે સૂક્ષ્મજીવો, બરાબર. ખાલી જગ્યા તરીકે જૈવિક ખાતરો તરીકે તમે સૂક્ષ્મજીવનો ઉપયોગ કરી શકો છો. મુદ્દો ઉતરી ગયો મગજમાં? ચાલો ફટાફટ પૂરો કરીએ, ફટાફટ. ઓકે. તો શાનો તમે ઉપયોગ કરી શકો છો? તો તમે ઉપયોગ કરી શકો છો બેક્ટેરિયા, તમે યુઝ કરી શકો છો ફૂગ, તમે યુઝ કરી શકો છો સાયનોબેક્ટેરિયા. સાયનોબેક્ટેરિયા. આટલી ખબર પડી? ફટાફટ સમજવાનો પ્રયત્ન કરીએ કે કયા બેક્ટેરિયાનો તમે જૈવિક ખાતરોમાં ઉપયોગ કરી શકો, એટલે જૈવિક ખાતર તરીકે ઉપયોગ કરી શકો છો. કે તો જૂનું અને જાણીતું રાઇઝોબિયમ કયું છે? યસ. હવે રાઇઝોબિયમ હું નામ લખ્યું એટલે તમે આના ઉપર ઓછામાં ઓછું એક પેજ આપણે ભરી શકીએ છીએ, બરાબર. નાઇટ્રોજનનું સહજીવી સ્થાપન કોના દ્વારા થતું હતું? રાઇઝોબિયમ બેક્ટેરિયા દ્વારા. તો એને આપણે જરા કુંડલી કાઢી લઈએ, બરાબર. કે તો રાઇઝોબિયમ બેક્ટેરિયા ક્યાં જોવા મળે છે? તો સિમ્બી કુળની વનસ્પતિની મૂળ ગંડિકાઓમાં, બરાબર. સિમ્બી કુળની વનસ્પતિની મૂળ ગંડિકાઓમાં. મૂળ ગંડિકાઓને અંગ્રેજીમાં આપણે કહેતા હતા રૂટ નોડ્યુલ્સ, બરાબર. સમજી લો કે આ સિમ્બી કુળની વનસ્પતિ છે, બરાબર. ઓકે. તો એનું મૂળ તંત્ર છે, એની અંદર આપણને આવી નાની નાની ગાંઠો જોવા મળતી હતી અને આ ગાંઠોને આપણે કહેતા હતા મૂળ ગંડિકાઓ, બરાબર. ઓકે. તો આ જે મૂળ ગંડિકાઓ છે એમાં આપણને જોવા મળતો હતો રાઇઝોબિયમ બેક્ટેરિયા, કે જે સિમ્બીકુળની વનસ્પતિ સાથે સહજીવન ગુજારે છે, બરાબર. ઓકે. તો આ જે આંતરક્રિયા છે એને કહેવાય છે સહજીવન. આટલી ખબર પડી ગઈ? ઓકે. તો રાઇઝોબિયમ બેક્ટેરિયા વાતાવરણમાં રહેલો મુક્ત નાઇટ્રોજન છે એને શોષી શકાય તેવા ક્ષારોમાં રૂપાંતરણ કરે છે, જેના થકી વનસ્પતિ એનું શું કરી શકે? શોષણ કરી શકે. ખ્યાલ આવી ગયો? ઓકે. એટલે વાતાવરણમાં રહેલા મુક્ત નાઇટ્રોજનનું રાઇઝોબિયમ બેક્ટેરિયા કરે છે સ્થાપન શોષી શકાય તેવા ક્ષારોમાં. ખબર પડી ગઈ? તો આ જે આંતરક્રિયા છે બે સજીવો વચ્ચે થઈ. કેટલા સજીવો? એક રાઇઝોબિયમ બેક્ટેરિયા અને એક સિમ્બીકુળની વનસ્પતિનું મૂળ તંત્ર, બરાબર. તો આ જે આંતરક્રિયા છે એને કહેવાય સહજીવન. અંગ્રેજીમાં કહેવાય સિમ્બાયોસિસ. શું કહેવાય? બીજો શબ્દ આપવો હોય તો તમે આપી શકો છો પરસ્પરતા. હજી ચોથો આપવો હોય તો મ્યુચ્યુઅલિઝમ. શું કહેવાય? મ્યુચ્યુઅલિઝમ. આપલે. શું? એવું નહીં કે ભાઈ લાભ જ લેવાનો, ના, આપલે કરવાની, એને કહેવાય સહજીવન. પરસ્પર લાભદાયી, બરાબર. ઉતરી ગઈ મગજમાં વાત? કે તો આનો તમે કેમ જૈવિક ખાતર તરીકે ઉપયોગ કરી શકો છો? એનું કારણ છે કે નાઇટ્રોજનનું સ્થાપન તમને કરીને આપે છે અને આ સહજીવી બેક્ટેરિયા છે, ખાસ યાદ રાખજો. ઓકે. તો આવા બીજા હોય છે મુક્તજીવી બેક્ટેરિયા. કયા હોય છે? હા, મુક્તજીવી બેક્ટેરિયા પણ હોય છે, બરાબર. ઓકે. કે જે વનસ્પતિ સાથે સહજીવન ગુજારતા નથી તેમ છતાં પણ વાતાવરણમાંથી મુક્ત નાઇટ્રોજન સ્થાપીને તમને આપે છે. ખ્યાલ આવી ગયો? તેવા બેક્ટેરિયાના નામ યાદ રાખશું, એઝોબેક્ટર અને એઝોસ્પિરિલિયમ. શું છે? હા. તો અહીંયા બેક્ટેરિયાનું જૈવિક ખાતર તરીકે અહીંયા આપણે પીંડું વાળી દઈશું. એઝોબેક્ટર અને એઝોસ્પિરિલિયમ. એઝોસ્પિરિલિયમ. આટલી વસ્તુ ખબર પડી ગઈ? કે તો આમાં બે પંચ હતા આમ તો, બરાબર. કે બેક્ટેરિયા કયા પ્રકારના? એક સહજીવી, એક મુક્તજીવી. સહજીવી કયા? તો રાઇઝોબિયમ. ક્યાં રહે છે? તો સિમ્બીકુળની વનસ્પતિમાં. શું કરે છે? તો વાતાવરણમાંથી મુક્ત નાઇટ્રોજનનું સ્થાપન કરીને એને શોષી શકાય તેવા ક્ષારોમાં રૂપાંતરણ કરે છે. મુક્તજીવી પૂછાય તો એઝોબેક્ટર, અને એ પણ શું કરે છે? એ પણ નાઇટ્રોજનનું સ્થાપન જ કરે છે. ઇઝી? ચાલો. તો અહીંયા આપણે બુંદો પૂરો કર્યો. હવે કદાચ આના બીજા નામ પૂછાય ને તમને કે ભાઈ સિમ્બીકુળની વનસ્પતિ એટલે કઈ? કઠોળ વર્ગની વનસ્પતિ. ફેબેસીમાં આવતા હતા ને ઉદાહરણ, ફેબેસીમાં, બરાબર. અને કહેવાય લેગ્યુમ્સ. શું કહેવાય? એટલે આપણે કહીશું અહીંયા સિમ્બીકુળની વનસ્પતિ ઉર્ફ લેગ્યુમ્સ, ઉર્ફ કઠોળ વર્ગની વનસ્પતિ, ઉર્ફ ફેબેસી. ખબર પડી ગઈ ને? ચલો
તો બેક્ટેરિયા છે એનો પણ આપણે સૂક્ષ્મ જૈવિક ખાતર તરીકે ઉપયોગ કરી શકીએ છીએ. બીજું શાનું કરી શકો છો? ફૂગનું પણ કરી શકો છો. તો સરસ મજાની ફૂગનું નામ યાદ રાખજો, ગ્લોમસ. કઈ ફૂગ? હા, અને આ ફૂગની પ્રજાતિ છે એ યાદ રાખજો ખાસ, જાતિ નથી. શું છે? હા, ગ્લોમસ એ ફૂગની પ્રજાતિનું નામ છે, જાતિનું નામ નથી. આ એનો પંચ છે, યાદ રાખજો. નામ તો યાદ રહી જાય, નામ પંચ નથી, પણ આ ગ્લોમસ પ્રજાતિ છે એ પંચ છે. ખબર પડી? ઓકે. તો આ ગ્લોમસ પ્રજાતિની ફૂગની કેટલીક જાતિઓ, ગ્લોમસ પ્રજાતિની ફૂગની કેટલીક જાતિઓ જે રીતે રાઇઝોબિયમ બેક્ટેરિયા વનસ્પતિના મૂળતંત્ર સાથે સહજીવન ગુજારે છે, એવી જ રીતે ગ્લોમસ પ્રજાતિની ફૂગની કેટલીક જાતિઓ પણ વનસ્પતિના મૂળતંત્ર સાથે સહજીવન ગુજારે છે. પણ આ સહજીવનને તમે કહો છો માઇકોરાઇઝા. શું કહેવાય એને? આને કહેવાય માઇકોરાઇઝા. અને આને તમે કહેતા હતા કવકમૂળ. શું કહેતા હતા? બોલો, ઉતરી ગઈ મગજમાં વાત? ખ્યાલ આવી ગયો? ફૂગ શું આપે છે? તો ફૂગ આપશે ફોસ્ફરસ. બરાબર ને? ઓકે. તો ફૂગ છે એ જમીનમાંથી ફોસ્ફરસને શોષીને કોણે આપે છે? વનસ્પતિને આપે છે. બરાબર. આ પણ એક પ્રકારનું સહજીવન છે. શું છે? આ પણ એક પ્રકારનું, હા, ફૂગનું સહજીવન વનસ્પતિ સાથે, એને કહેવાય માઇકોરાઇઝા. ખ્યાલ આવી ગયો? ઓકે. એ વનસ્પતિને જમીનમાંથી ફોસ્ફરસ છે શોષીને આપે છે. બદલામાં વનસ્પતિ શું આપશે? તો રહેવા માટે જગ્યા આપશે, ભાડાની જગ્યા આપશે, વસવાટ આપશે. ઓકે. થોડું ઘણું ખોરાક આપી દેશે, એટલે કે પોષણ આપશે, અને શર્કરા તાકાત માટે. બોલો, ખ્યાલ આવી ગયો? કે તો આ થયું પરસ્પર લાભદાયી જીવન, એટલે ફૂગનું વનસ્પતિ સાથેનું સહજીવન એટલે કે માઇકોરાઇઝા. જી. તો તમે માઇકોરાઇઝાનો એટલે કે આ જે ગ્લોમસ પ્રજાતિની ઘણી બધી વિવિધ જાતિઓ છે એ ફૂગનો તમે સૂક્ષ્મજીવ તરીકે જૈવિક ખાતર તરીકે ઉપયોગ કરી શકો છો. ઇઝી છે? કે હવે આના બીજા કંઈ ઉપયોગો ખરા કે ખાલી આ ફોસ્ફરસ આપીને છૂટું થઈ જાય? ના, બીજા ઘણા બધા ફાયદા થાય આનાથી. બરાબર? ઓકે. દાખલા તરીકે સમજી લો કે આ તમારી વનસ્પતિ છે. ઓકે. મૂળતંત્ર દોરું છું સમજવા માટે. ઓકે. હવે અહીંયા છે કવકજાળ. શું છે અહીંયા? ઓકે. તો તમે એવું સમજો કે એક પ્રકારનું શિલ્ડ, એક પ્રકારની સિક્યોરિટી મળી. શું મળી? હા, એક પ્રકારની સિક્યોરિટી મળી. એટલે માઇકોરાઇઝાના કારણે વનસ્પતિના મૂળતંત્રને રોગકારકો સામે પ્રતિકારકતા મળે છે. શાના સામે? હા, બરાબર. ઓકે. એટલે અહીંયા આપણે લખીશું રોગકારકો સામે શું મળે છે? પ્રતિકારકતા. બોલો, ખ્યાલ આવી ગયો? કે રોગકારકો સામે પ્રતિકારકતા નહીં, પણ સાથે સાથે વનસ્પતિ શુષ્કતા સામે પણ ટકી શકે છે, વનસ્પતિ ક્ષારતા સામે પણ ટકી શકે છે. બંને વસ્તુ અલગ અલગ. શુષ્કતા એટલે કે પાણી ઓછું થઈ જવું, ક્ષારતા એટલે કે ક્ષારનું પ્રમાણ વધારે થઈ જવું. બરાબર? તો મલ્ટિપલ ફાયદા થયા. બરાબર ને? ઓકે. એક તો ફોસ્ફરસ મળી ગયો વનસ્પતિને. બીજો શું ફાયદો થયો? શુષ્કતા અને ક્ષારતા સામે પણ ટકી શકે છે. ત્રીજો શું ફાયદો થયો? રોગકારકો સામે પ્રતિકારકતા પણ પેદા થાય છે. ખ્યાલ આવી ગયો? ઓકે. તો આનું પિક્ચર પૂરું થયું ફૂગનું ખાલી જગ્યા તરીકે, જૈવિક ખાતર તરીકે. ઇઝી? ચલો હવે સ્ટાર્ટ કરીએ. કયું? સાયનો બેક્ટેરિયા. તો સાયનો બેક્ટેરિયાને તમે કહેતા હતા BGA, બ્લુ ગ્રીન એલ્ગી. શું કહેતા હતા? હા, 11મા ધોરણનો આખો મુદ્દો છે, નવો નથી. બ્લુ ગ્રીન એલ્ગી, નીલ હરિત. યસ. અને તમે કહેતા હતા નીલ હરિત લીલ. કહેતા હતા તમે આને પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા. શું કહેતા હતા? હા, પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા. અને સાયનો બેક્ટેરિયાનું નામ આવે એટલે બે ઉદાહરણ આપણા મગજમાં આવે, એનાબીના અને નોસ્ટોક. ચાલો, તો આવી ગયું ઉદાહરણ આપણા મગજમાં, એનાબીના અને નોસ્ટોક. અને ત્રીજું ઉદાહરણ તમને આપેલું છે ઓસિલેટોરિયા. શું છે? આટલી ખબર પડી? સમજી ગયા? કે તો એનાબીના, નોસ્ટોક, ઓસિલેટોરિયા. તો આ બધા સાયનોબેક્ટેરિયા, નીલહરિત લીલનો પણ તમે જૈવિક ખાતરો તરીકે ઉપયોગ કરી શકો છો. મુદ્દાનો કહેવાનો મતલબ એમ છે. બરાબર? ઓકે. થોડું રિવિઝન કરાવી દઉં ખાલી. આને આપણે કીધું પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા. એનો મતલબ એમ કે આની અંદર આવેલું હશે ક્લોરોફિલ. ઓકે. હવે આનું ક્લોરોફિલ શામાં સંગ્રહ થયેલું હશે? ક્લોરોફિલ ક્યાં હોય ભાઈ? હરિત. હા, તો સાયનોબેક્ટેરિયામાં ક્લોરોફિલ ક્યાં હોય છે? અરે બોલો. સાયનોબેક્ટેરિયા તો આદિકોષ કેન્દ્રીય કોષ કહેવાય ને, અને હરિતકણ તો કઈ પટલમય અંગિકા કહેવાય. એટલે સાયનોબેક્ટેરિયામાં હરિતકણ હોય?
ના હોય. હરિતદ્રવ્ય હોય, ક્લોરોફિલ હોય, પણ ક્લોરોફિલ હરિતકણમાં ના હોય. ક્લોરોફિલ હોય ક્રોમેટોફોરમાં. શામાં હોય? હા. આ મુદ્દો મેં તમને યાદ કરવા આ પૂછાય છે ખાસ કે સાયનોબેક્ટેરિયામાં હરિતદ્રવ્ય ક્લોરોફિલ ક્યાં હોય? એટલા માટે પ્રકાશ સંશ્લેષણ કરે. હરિતકણ તો ના હોય, કારણ કે હરિતકણ તો પટલમય અંગિકા છે. પટલમય અંગિકા તો ફક્ત અને ફક્ત સુકોષ કેન્દ્રીય કોષોમાં જ આપણને જોવા મળે છે. ખ્યાલ આવી ગયો? ઓકે. હજુ એનો બીજો એક પંચ બાકી છે, રિવિઝનમાંથી આપણે લઈએ છીએ 11મા ધોરણમાંથી. બરાબર? તમે આ મુદ્દો આપણે થોડો ડિટેલમાં ભણ્યા હતા યુ બેક્ટેરિયામાં, તમને જો યાદ હોય તો. શામાં ભણ્યા હતા? યુ બેક્ટેરિયામાં, સત્ય બેક્ટેરિયાની અંદર આપણે ભણ્યા હતા. અને કંઈક આવી તસબી જેવી આકૃતિ તમે એની અંદર જોઈ હતી, જે હતી નોસ્ટોકની. શાની હતી? હા, નોસ્ટોકની આકૃતિ હતી. એની અંદર વચ્ચે વચ્ચે એક ચોક્કસ પ્રકારના કોષો આવેલા હતા કે જે વાતાવરણમાંથી જે મુક્ત નાઇટ્રોજન છે એનું સ્થાપન કરતા હતા. કોષોનું નામ બોલો. વેરી ગુડ. અભિકોષ. શું કહેતા હતા આને? સરસ. અંગ્રેજીમાં નામ બોલો. હિટ્રોસિસ્ટ. શું કહેતા? યસ. આને કહેતા હતા તમે હિટ્રોસિસ્ટ. એટલે ખબર એ પડી આપણને કે સાયનોબેક્ટેરિયા જે નીલહરિત લીલ છે એ વાતાવરણમાંથી મુક્ત નાઇટ્રોજનનું સ્થાપન કરે છે અને એના માટે એમાં ચોક્કસ પ્રકારના કોષો આવેલા હોય છે જેનું નામ છે અભિકોષ અર્થાત હિટ્રોસિસ્ટ. ઓકે, ચલો બે નાનકડા મુદ્દા ફટાફટ જોઈ લઈએ આપણે અને આ ચેપ્ટર આપણું પૂરું કરી નાખીએ. બરાબર? ઓકે. તો આ જે સાયનોબેક્ટેરિયા છે, સાયનોબેક્ટેરિયા એનો ઉપયોગ તમે જૈવિક ખાતરો તરીકે ડાંગરના ખેતરમાં કરી શકો છો. કયા? ખાસ યાદ રાખજો, સાચા ખોટાની અંદર પૂછાય છે. ડાંગરના ખેતરોમાં સાયનોબેક્ટેરિયા, ડાંગરના ખેતરોમાં સાયનોબેક્ટેરિયાનો સૂક્ષ્મજીવ તરીકે કે જૈવિક ખાતર તરીકે ઉપયોગ કરી શકાય છે. ઓકે. અને એ જ રીતે જે નીલહરિત લીલ કરીને તમને આપેલું છે, અસલમાં એ પણ શું છે? સાયનોબેક્ટેરિયા છે, પણ તમને એવું કીધેલું છે કે નીલહરિત લીલ. શું કીધું છે? હા, નીલહરિત લીલ. તો નીલહરિત લીલના કારણે તમારી આ જે ખેતીલાયક જમીન છે એની ફળદ્રુપતામાં વધારો થાય. શું થાય ભાઈ? હા, એની ફળદ્રુપતામાં વધારો થાય. ઓકે. તો અહીંયા આપણે એક મુદ્દો લખીશું કે આની ફળદ્રુપતામાં વધારો થાય છે, પ્લસ એની અંદર કાર્બનિક પદાર્થોનું પ્રમાણ વધે છે. એની અંદર શું વધે છે ભાઈ? કાર્બનિક પદાર્થોનું પ્રમાણ વધે છે. મેં મુદ્દો મૂક્યો કાર્બનિક પદાર્થોનું. શું છે? ખાસ યાદ રાખજો, કાર્બનિક નહીં, કાર્બનિક પદાર્થોનું પ્રમાણ વધારે છે. તો આટલું યાદ રાખવાનું કોના વિશે? ભાઈ સાયનોબેક્ટેરિયા, બીજી એ નીલહરિત પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા, એના બિના અને નોસ્ટોક વત્તા ઓસિલેટોરિયા છે, એનો પણ તમે જૈવિક ખાતર તરીકે ઉપયોગ કરી શકો છો. એના પાછળની સ્ટોરી આપણે યાદ રાખશું. બીજું નીલહરિત લીલ ડાંગરના ખેતરોમાં કોનો? સાયનોબેક્ટેરિયાનો. અને નીલહરિત લીલ છે એ શું કરે છે? જમીનની ફળદ્રુપતામાં વધારો, વૃદ્ધિ અને વિકાસ કરે છે અને કાર્બનિક પદાર્થોના પ્રમાણમાં વધારો કરે છે. આ સાથે આપણે ચેપ્ટર પૂરું કર્યું જેનું નામ હતું માનવ કલ્યાણમાં સૂક્ષ્મજીવ.